આજકાલ લોકોમાં સેલ્ફીનો ઘણો ક્રેઝ છે। લોકોને જ્યાં પણ તક મળે ત્યાં સેલ્ફી લેવાનું શરૂ કરી દે છે। ઘણી વખત સેલ્ફીના ચક્કરમાં મોટી દુર્ઘટના પણ સર્જાય છે। કેટલીક વખત લોકો પોતાનો જીવ પણ ગુમાવી દે છે। આવી જ એક ઘટના સાબરકાંઠામાં બની છે। સપ્તેશ્વર સાબરમતી નદીમાં સેલ્ફી પાડવા જતા 30 વર્ષીય યુવાનનો પગ લપસી જતા યુવાન પાણીના પ્રવાહમાં ગરકાવ થયો હતો। આ યુવાન મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના કટોસણ ગામનો હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે ઘટનાની જાણ થતાં સ્થાનિકો તેમજ ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા યુવાનની સતત 2 કલાકથી શોધખોળ હાથ ધરી છે। સપ્તેશ્વર સાબરમતી નદી અત્યારે 2 કાંઠે વહે છે, જેથી લોકોને સાવચેત કરવામાં આવ્યા છે કે નદી કિનારે ન જવું। તેમ છતાં પ્રવાસીઓ ફોટો પાડવા માટે નદી કિનારે જતા હોય છે, ત્યારે કેટલીક વખત લોકો પોતાનો જીવ પણ ગુમાવી દે છે। ભારતસિંહ રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।